વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાના કલા ફેકલ્ટીના સમાજશાસ્ત્ર વિભાગે MA1, MA2 અને BA1-3 ના વિદ્યાર્થીઓ માટે એક સંવેદનશીલતા અભિયાનનું આયોજન કર્યું હતું. આ અભિયાનનો ઉદ્દેશ્ય આત્મહત્યા નિવારણ વિશે જાગૃતિ લાવવા અને કટોકટીના સમયે વિદ્યાર્થીઓમાં એકબીજાને ટેકો આપવાની જવાબદારી કેળવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત સમાજશાસ્ત્ર વિભાગના વડા ડૉક્ટર વિરેન્દ્રસિંહના પ્રભાવશાળી ભાષણથી થઈ, જેમણે વિદ્યાર્થીઓને હિંમત અને દ્રઢતા સાથે પડકારોનો સામનો કરવા પ્રોત્સાહિત કર્યા. તેમને યાદ અપાવ્યું હતું કે બધું ન જણાવવું એ સંપૂર્ણપણે સારું છે. કોઈ પણ સંજોગોમાં તમારું શ્રેષ્ઠ આપવાનું મહત્વનું છે. તેમના શબ્દો એવા યુવાનોના હૃદયને સ્પર્શી ગયા જેઓ ઘણીવાર શૈક્ષણિક અને વ્યક્તિગત અપેક્ષાઓ દ્વારા દબાણ અનુભવે છે. કોઈનો જીવ બચાવવા માટે તમારે નિષ્ણાત બનવાની જરૂર નથી. આ અભિયાનનો આ મુખ્ય સંદેશ એ વાત પર ભાર મૂકે છે કે આત્મહત્યા નિવારણ સરળ માનવીય પ્રક્રિયાઓથી શરૂ થાય છે. સાંભળવું, કાળજી લેવી અને સંપર્ક કરવો. ડૉક્ટર પૂજા દીક્ષિત જોશી, શ્રીમતી સુશ્રી તહેઝીબ બરોડાવાલા, મંજરી નંદી અને ડૉક્ટર ગુંજન શ્રીનિવાસવ દ્વારા સત્રને વધુ સમૃદ્ધ બનાવવામાં આવ્યું હતું, જેમણે સહાનુભૂતિ, કરુણા અને સંભાળવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ભાર મૂક્યો કે આત્મહત્યા નિવારણ એ માત્ર તબીબી અથવા માનસિક સમસ્યા નથી, પણ એ સામૂહિક સામાજિક જવાબદારી પણ છે. નાના વિક્ષેપો જેમ કે મિત્રની મુલાકાત લેવી, વાતચીત શરૂ કરવી અથવા દયાળુ શબ્દ આપવો પણ મુશ્કેલીમાં મુકાયેલા વ્યક્તિને આશા આપી શકે છે. ઝુંબેશના ભાગરૂપે એક સ્લોગન મેકિંગ પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ આત્મહત્યા નિવારણ અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ પર શક્તિશાળી અને વિચાર પ્રેરક સૂત્રો બનાવીને સક્રિયપણે ભાગ લીધો હતો. આ પ્રવૃત્તિએ વિદ્યાર્થીઓને તેમના વિચારો સર્જનાત્મક રીતે વ્યક્ત કરવાની તક આપી અને ઝુંબેશના સંદેશાને મજબૂત બનાવ્યો. દરેક અવાજ જીવન બચાવવામાં મહત્વપૂર્ણ છે. ઝુંબેશ યુવા મન માટે એક શક્તિશાળી ઉપદેશ સાથે સમાપ્ત થઈ. જીવન કિંમતી છે અને સંઘર્ષો કામચલાઉ છે. કોઈ પણ આંચકો તમારા મૂલ્યને વ્યાખ્યાયિત કરતો નથી. મદદ માંગવી એ શક્તિની નિશાની છે, નબળાઈની નહીં. આપણે દરેક વ્યક્તિ બીજા માટે જીવન રેખા બની શકીએ છીએ. કાર્યક્રમના અંત સુધીમાં વિદ્યાર્થીઓએ જાગૃતિ ફેલાવવા, એકબીજાનું ધ્યાન રાખવા અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અંગે મૌન તોડવાનું ચાલુ રાખવાનું વચન આપ્યું.